ખંભાતમાં દુર્ગંધથી ખુલ્યું રહસ્ય. રંગરેજની આંબલી વિસ્તારમાંથી 50 વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો. ખંભાત શહેરના રંગરેજની આંબલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લગભગ 50 વર્ષીય કોકિલાબેન રાણાનો મૃતદેહ તેમના નિવાસસ્થાનમાંથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ કોકિલાબેન પોતાના ભાઈ લલ્લુભાઈ રાણા સાથે રહેતા હતા. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે લલ્લુભાઈ રાણા માનસિક રીતે અસ્થિર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘરમાંથી આવતી તીવ્ર દુર્ગંધને પગલે આસપાસના રહેવાસીઓએ શંકા વ્યક્ત કરી પોલીસને જાણ કરી હતી. જાણ મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. પ્રાથમિક તપાસમાં કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, જેના કારણે આ બનાવ રહસ્યમય બન્યો છે. પોલીસે આસપાસના લોકોના નિવેદનો નોંધી પ્રક્રિયા શરૂ કરી છે, તેમજ તમામ સંભવિત દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ મોત પાછળનું સાચું કારણ બહાર આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિકોમાં ભય તથા ચિંતાનો માહોલ સર્જાયો છે.